કપાસમાં મારી દીધી રાપ અને ભાઈએ તો હાથીકડાને તલવારની જેમ ફેરવીને આવી મોઢા ઉપર. ગુડ મોર્નિંગ, જય માતાજી. અને અત્યારે વાગ્યા છે 8 વાગે આપણે ભોગી ગયા છીએ અત્યારે વાડી, અને કાલે ટ્રેક્ટર આવી ગયું હતું તો રાપ મારી દીધી છે ને અત્યારમાં આપણે ભેગી કરવાની છે હાથીયું. ઈ પણ આજ તો બહુ મોંઘું પડવા. ત્યાં તો ભેગી કરવામાં મિસ્ટેક થઈ ગઈ. કેમ કે હું લઉં છું 2 લાઈન ને પપ્પા લે છે 3 લાઈન. પછી તો મેં કીધું તમે લેવાનું કરી ગયો સાલું, અને 2 બાપ દીકરો સોયટા ભેગી કરવા. અને પછી આવી ગયું પાણી, તો હાલો એટલે પાણી પી લઈ. બહુ પાણી પીને આપણે નીચેના ભાગમાં જેટલી હાથીઓ ભેગી કરવાની હતી બધી ભેગી કરી નાખીને પછી આવી ગયો ઉપરના ભાગમાં. ઉપરના ભાગમાં આવ્યો ત્યાં તો માલ ઢોરવાળા આવી ગયા છે. કેમ કે સાળવાની છે ભેહું, તો એ હવે સાળવા મળે. ઘરે જવાનો પણ સમય થઈ ગયો છો. પછી હું ને પપ્પા આવી ગયા ઘરે અને બેસી ગયા જમવા. જમવામાં છે અડદની દાળ, ડુંગળી, રોટલો, અને પછી બધા જમવા બેસી ગયા. ચાલો જમી લઈએ. બપોર પછી સીપીઓ લઈને આવી ગયા છીએ વાડી, અને અત્યારે જે હેડાની ફરતી હાથીઓ બાકી છે ને ખેંચવાની છે. અત્યારે અમે આવ્યા છીએ ત્રણેય બાપ દીકરો તો ઓલી બાજુ ભેગી કરે છે, અને પછી ડાયરેક્ટ હવે હારવા મીડા છીએ બઠું. અને અહીંયા જોવો તો ભાઈએ લીધી છે માથે હાથીઓ. પછી તો આવ્યો મોરે મોરો. ત્યાં તો આગળ અઢી જાત ને આવી ગયો આ સાઈડ, ને આગળ મોરે મોરો દેવાઈ જતો. અને પછી નાખી હેઠી ને અહીંયા કરવાની છે ઘાઈ, ને આ સાઈડ જોવો તો એને ચાલુ કરી દીધું હાથીકડું પેડો ને એ જુ. ત્યાં તો વાટુમાં દી 8મી ગયો ને હજી કામ ચાલુ છે. તો ઉપલામાં 2 ઘાઈ કરેલી છે ને ઉપડી જાય ઘરે. પછી તો માણકીને લઈને ઉપડી ગયા ઘરે, અને ઘરે આવીને ડાયરેક્ટ હું તો આવ્યો રસોડામાં જોઈ કે તો મેથીની ભાજી કરી આજ. અને પછી નાઈ ધોઈને તો ફ્રેશ થઈ ગયો. તો અહીંયા કરી આપણો મિની બ્લોગ પૂરો. પછી ફોલો ન કર્યો તો વાલા ફોલો કરતા જજો.